હમણાં છે ને 2-4 દિવસ પહેલા પેલું એક કરતો હતો ને, પેલું એક ખાતો તો મટર બોઇલ કરેલા આવતા, રાઈટ, સોલ્ટ નાખીને અને હલ્દી નાખીને એ કરેલા, બરાબર ને, તે જ ખાલી દાણા ખાવાના કાઢીને છોલીને. અચ્છા, તો તેમાં બે કોમેન્ટ ઉઠી. એક તો સોનીની કોમેન્ટ ઉઠી ને પરમાર સરની કોમેન્ટ ઉઠી. પણ હું બંનેને ટેગ કરી દેમ જો પોસિબલ હોય તો તેમણે એક કોમેન્ટ કરેલી હતી. હું કોમેન્ટ કરેલી ખબર? એમ કે જોજો કે ઈયર નહીં નીકળે એમ કે. સાચી વાત કેમ ને, તો ઈયર નીકળેલી ને તે સીન ડિલીટ કરી દીધેલો હતો. જો આ તમને દેખાય ને, હવે દેખાયેલું છે. જો તમને જો આવું નીકળું, ઓ બાપરે, દેખાય ને, પછી બાકી બી હોય તો બીજી કઈ નહીં નીકળે. હા, જોયું સારું યાર, બફાઈ ગઈ પછી. હવે શું કરે, કદી એવું થઈ જાય. સબ્જી ખાવાનો શોખ હોય તો ભાઈ એવું થાય, એને થોડુંક તો આપણે ભોગ આપવો જ પડે યાર. બે ખમીરિયા આવેલા છે હવાના પણમાં, તાજા બનેલા છે ખમીરિયા. તો આજે ને મેડમના હાથની કમાલ છે બધી. ને આ છે ને ખમીરિયા એમના કંઈ અલગ ટાઈપના બનાવે. એક પેલા ફર્મેન્ટેશન કરીને બનાવે તે અલગ, હે ને, આટાને થોડું રવા દે ને શું કે 2-4-5 કલાક રવા દે, અડધો દિવસ રવા દે ને ઢાંકીને રવા દે ને પછી ને એ કરે, તે અલગ પાછા. ને આ ટોટલી ડીપ ફ્રાય કરેલા, હે ને, આ ડીપ ફ્રાય ને પેલા એમ જ હેકેલા હોય. તો પેલા બી હારા લાગે ને આ બી હારા લાગે. આ સ્નેક તરીકે વધારે હારા લાગે ને પેલા પેટ ભરીને ખાવાનો ને તો ટીમાં બહુ મજા આવે. એને ને બીજું શું છે ખબર, મલાઈ ને હાથે પાછું મધ બી આવેલું છે, લ્યો, રાઈટ. મેઇન વસ્તુ શું છે ખબર, આ વસ્તુ છે. જો અમુક જગ્યાએ તો છે ને, અમુક નવું જનરેશન છે ને, તે લોકોને ખબર જ નહીં હોય બળીનું દૂધ એટલે શું કહેવાય, હે ને. મોટે ભાગે સિટીમાં રહેતું જનરેશન હોય તે લોકો તો કદાચ અજાણ હોય, બની શકે. એને ગામડાવાળાને થોડુંક બી ખબર હોય, જે કે હું ગામડામાં છું તો મને ખબર છે, મારી ઓલાદને બી થોડું ખબર છે, પણ બધી ડીપમાં ખબર નથી. અચ્છા, બળીનું દૂધ છે ને, એ ભેંસ કે ગાય વિયાયેલી હોય તો તેના સ્ટાર્ટિંગના થોડા દિવસનું દૂધ તેને બળીનું દૂધ કહેવાય. વન કેન સે વિથિન 1 વીક, હે ને. હા, 1 વીક જેટલું હોય ને ત્યાં સુધીનું બળીનું દૂધ કહેવાય. અપડાઉન થઈ શકે ને. તેમાં બી છે ને શરૂઆતના 1-2 દિવસનું દૂધ, તો તે દૂધને તમે ગરમ કરો, અંદર સુગર ને આ ને તેને બધું નાખીને, તો એટલું પેલું હલવા જેવા આપણે એને પીસ કરી શકાય, એટલું જામી જાય. તો રીચ પ્રોટીન હોય બધું અંદર, હે ને, તો ખાસું ઠીક આવે. તો તે જામી જાય, હલવા જેવું બનીને કાપીને ખવાય. અચ્છા, તે પછીનું દૂધ હોય 2-4 દાડા સુધી, તો તે જામે નહીં, આવી રીતના થાય ને. એના અંદર સુગર ને પછી ઇલાયચીના દાણા એ બધું ને એમ તેમ નાખે થોડું ઘણું ને આ રેડી ટુ ઈટ થઈ જાય. અમુકને પેલું હાલ લાગે, મને પેલા કરતા આયરું હાલ લાગે. થોડું સૂપ સ્ટાઇલ છે ને, એટલે મને આયરું બહુ મજા આવે. ચાયના 2 કપ છે, 1 કપ ઢાંકેલો, 1 કપ ખુલ્લો. ઢાંકેલો કપ મારો, ખુલ્લો કપ મારો મેડમજીનો. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું.